કેશોદ એસટી ડેપો ખાતે બે નવી એસટી બસોનું લોકાર્પણ કરાયું હતું। કેશોદ સોમનાથ તથા કેશોદ નાથ દ્વારા રૂટ પર દોડનારી આ બંને બસોનું લોકાર્પણ દેવાભાઈ માલમના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નવી બસોની શરૂઆતથી મુસાફરોને વધુ સુવિધાજનક, સલામત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે। ખાસ કરીને ધાર્મિક યાત્રાળુઓ તેમજ રોજિંદા મુસાફરો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ કેશોદ ડેપો ખાતે કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ સોમનાથ નાથ દ્વારા રૂટને બે નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનું દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે। કેશોદથી સોમનાથ જઈ સોમનાથથી નાથ દ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા બંને બસોને લોકાર્પણ માટે કેશોદ ડેપોને ફાળવવામાં આવેલ છે। તો આ વતી કેશોદ ડેપો દ્વારા ખૂબ ખૂબ ભાજપ સરકારનો આભાર માનવામાં આવે છે કે આવી સુચારુ વ્યવસ્થા આપવા બદલ, જે પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ, સોમનાથ નાથ દ્વારામાં આ સ્લીપર બસ આપવા બદલ ખૂબ ખૂબ કેશોદ ડેપો વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ।